ચિંટુને બધા આળસુ કહેતા હતા. દરેક લોકોને લાગતું હતું કે ચિંટુ ખૂબ આળસુ છે. ક્લાસમાં જાય તો એ સૂઈ જાય, સવારે ઉઠવામાં કિટપિટ હોય, ઉઠ્યા પછી થાકેલો લાગે, અથવા તો એને ભણવામાં રસ નહીં પડે, રમવામાં બીજા છોકરાઓથી ધીમું હોય અને હંમેશા બસ ચીડચીડાપણું એનામાં દેખાય. બધાને લાગતું હતું કે આ તો આનો સ્વભાવ જ આવો છે. પણ એક દિવસ ચિંટુની મમ્મીએ રાતના જોયું કે ચિંટુ રાતના ખૂબ નસકોરા બોલાવતો હતો. એની મમ્મીએ કશેક વાંચ્યું હતું કે નસકોરા બોલાવવા એ એક બીમારીનું લક્ષણ છે. એટલે તરત જ એમણે જાગૃત થઈને ડોક્ટર પાસે તપાસ કરાવડાવી. તો ખબર પડી કે ચિંટુને તો સ્લીપ એપ્નિયા નામની બીમારી છે. એની બીમારીનું નિદાન થયું, એની ટ્રીટમેન્ટ થઈ અને ધીમે ધીમે ચિંટુ બીજા બાળકોની જેમ નોર્મલ થવા લાગ્યો. એટલે જ્યારે પણ બાળકોમાં નસકોરાનું તમને લક્ષણ દેખાય અથવા તો બાળક બીજા બાળકો કરતા આ બધા લક્ષણોમાં એબનોર્મલ લાગે તો તરત ડોક્ટર પાસે તપાસ કરાવો, કારણ કે સ્લીપ એપ્નિયા એ અવગણવાની વસ્તુ નથી. પીડિયાટ્રિક એજ ગ્રુપમાં પીડિયાટ્રિક સ્લીપ ડિસઓર્ડર એ બહુ કોમન છે અને મોઢે નસકોરા બોલાવવા, મોઢેથી શ્વાસ લેવું, ચીડચીડાપણું આવવું, આ બધી એક બીમારીઓ છે અને એનું નિદાન થવું અને સારવાર થવી ખૂબ જરૂરી છે.